નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજના આ એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી ઉપજ સૂકા લાલ મરચાની. સૂકા લાલ મરચાની આ વર્ષની આપણી જે સિઝન શરૂ થઈ અને સૌથી પહેલા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં આપણા ખેડૂતો તરફથી મરચાની આવકો શરૂ કરવામાં આવી ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં આપણે એકંદર મરચા પર જે કાંઈ સામાન્ય રૂપમાં ચર્ચા કરવાની રહેતી હોય એ ચર્ચા નિયમિત રૂપમાં લગભગ આપણે 2 અઠવાડિયે કે 3 અઠવાડિયે અવશ્ય કરતા રહ્યા છીએ. અને શરૂઆતના તબક્કામાં આપણે જે 2 એપિસોડ બનાવ્યા એ બંને એપિસોડમાં આપણે ત્યાં મરચાનું ઉત્પાદન કેટલું છે, ગયા વર્ષની સ્થિતિ કેવી હતી, સ્ટોક કેટલો હતો, આપણે ત્યાંથી નિકાસ કેટલી થાય છે, સમગ્ર ચિત્ર જે છે આખું મરચાની ઉપજનું આ આખા ચિત્રને આપ સૌ દર્શકોની સામે સ્પષ્ટ રૂપમાં રજૂ કરવાનો અમે જે કાંઈ પ્રયાસ કર્યો તો એ પ્રયાસ આપ પાછળના દિવસોના વિડીયો મારફત પણ જોઈ શકો છો. એટલે આજે આપણે એ બધી ચર્ચા નથી કરતા, પણ આજે જે ચર્ચા આપણે કરીએ છીએ એ ચર્ચા આપણે વીતેલો છેલ્લો એપિસોડ આપણે મરચાની ઉપજ ઉપર, બજાર ભાવની સ્થિતિ ઉપર અને સંકેતો ઉપર જે કાંઈ બનાવ્યો એ એપિસોડ એટલે ગયા મહિનાની નવેમ્બર મહિનાની 26 તારીખનો આપણો એપિસોડ. અને ત્યાર પછી આજે આપણે 3 અઠવાડિયા જેટલો સમય વીત્યા પછી જ્યારે એપિસોડ તૈયાર કરી રહ્યા છીએ ત્યારે અત્યાર સુધીમાં મરચાના બજારને લાગુ પડતી હોય એવી પરિસ્થિતિઓ કઈ બની અને અત્યારે બજારની જે સ્થિતિ છે એ સ્થિતિ હવે આગળના દિવસોમાં આપણી મરચાની જે કાંઈ ઉપજ તૈયાર થવાની હોય એની સાથે કેવી રીતે જોડાઈ શકે છે. તો સૌથી પહેલા આજની અત્યારની તાજી બજાર સ્થિતિ, ભાવની સ્થિતિ આપણા ગુજરાતમાં શું છે એના ઉપર એક નજર નાખીએ તો ક્વોલિટીના હિસાબથી આપણી સારામાં સારી ક્વોલિટી અને સારામાં સારી જાતો જે કાંઈ પ્રસિદ્ધ જાતો હોય, પછી એ રેવા હોય, સાનિયા હોય કે આપણું દેશી બોલર મરચું હોય, તો સારી ક્વોલિટી અને સારી નામાંકિત જાત અત્યારે આપણે વેચાતી જોઈ રહ્યા છીએ માર્કેટિંગ યાર્ડોમાં. લગભગ 4,350 રૂપિયાથી લઈને 4,500 રૂપિયા સુધીના ભાવથી આ જાતો આપણી માર્કેટિંગ યાર્ડોમાં વેચાઈ રહી છે. અને એનાથી પણ સારી ક્વોલિટી કોઈ ખેડૂતોની હોય તો એ ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં ન લાવતા હોય અને સીધા પસંદગીકાર વેપારીઓ સાથે કામ કરતા હોય એવું બની શકે અને એમને એનાથી પણ થોડો વધારે સારો ભાવ મળતો હોઈ શકે. પણ ભાવોની માર્કેટિંગ યાર્ડની સ્થિતિ આ પ્રમાણે છે. અને આપણે જ્યારે છેલ્લો એપિસોડ 26 તારીખે 26 નવેમ્બરે બનાવ્યો ત્યારે ભાવોની સ્થિતિ જે હતી એ સ્થિતિ લગભગ 4,100 રૂપિયાથી લઈને 4,200 રૂપિયા સુધી સારામાં સારી બેસ્ટ ક્વોલિટીના બજાર ભાવ એ સમયે હતા. અને એ સમયે આપણે આપ સૌ દર્શક મિત્રોને, ખાસ કરીને મરચાના ખેડૂતોને એવો આગ્રહ કર્યો હતો કે મરચામાં પણ સારામાં સારી ક્વોલિટી કેવી રીતે બની શકે એના તરફ આપણે વિશેષ ધ્યાન આપવાનું છે. અને જેટલી સારી ક્વોલિટી બનાવશું આપણે એટલી આ વર્ષમાં મરચાના પાક પાસેથી આપણને વળતરની અપેક્ષા આપણે રાખી શકીએ છીએ અને એ પ્રમાણે આપણને વળતર મળે એવું બજારનું વાતાવરણ આ વર્ષમાં છે. કારણ કે આ વર્ષમાં નિકાસનો આંકડો વીતેલા સમયગાળા દરમિયાન ખૂબ ઊંચો રહ્યો છે અને અત્યારે પણ નિકાસની માંગ બજારમાં ખૂબ સારી છે. હવે નીચેનો દરજ્જો જે કાંઈ હોય આપણો મરચાનો, તો નીચેના દરજ્જામાં 20 કિલોનો ભાવ આપણને 1,000 રૂપિયા સુધી પણ કોઈ ખેડૂતને મળતો હોય અને ત્યાર પછી શરૂ થઈ અને છેક 4,400 રૂપિયા, 4,500 રૂપિયા સુધીનું આપણું મરચું જે કાંઈ વેચાઈ રહ્યું છે એમાં વચ્ચેના તમામ વર્ગો સમાવિષ્ટ થઈ ગયા. હવે અત્યારે જે આ બજાર સ્થિતિ છે એ બજાર સ્થિતિ જળવાઈ રહેશે અને ધીમે ધીમે આગળ વધશે એવું આપણે પાછળના એપિસોડમાં પણ કહેતા હતા. અને અત્યારે હવે જ્યારે આજે મરચા પર ચર્ચા કરીએ છીએ ત્યારે આપ સૌ મરચું પકવતા ખેડૂતોને એક આશ્વાસન બજારના વાતાવરણ તરફથી જે મળવું જોઈએ એ આશ્વાસન એટલે હજી પણ આગળના સમયમાં આપણા સૂકા લાલ મરચાની બજારમાં કોઈ પ્રકારનું લાંબુ ટૂંકું જોખમ નથી. બજારની સ્થિતિ સુધારા તરફ જઈ શકે છે. હજી પણ સુધારો હવે જે કાંઈ આવે એ સુધારો સામાન્ય સુધારો હોઈ શકે. કારણ કે અત્યારે જે મરચાના સારી ક્વોલિટીના મરચાના બજાર ભાવ છે એ ઠીક ઊંચાઈ સુધી જ્યારે પહોંચી ગયા છે ત્યારે એ ઊંચાઈ પછી એમાં બહુ વધારે ભાવ વધવાની સંભાવનાઓ ઓછી થઈ જાય છે. પણ મરચું આખરે એક મસાલા પાક છે અને દરેક મસાલા પાકમાં કોઈ પણ સમયે
સટ્ટાબાજીનું જે કાંઈ જોખમ રહેલું હોય એ જોખમ આપણા મરચાના પાકથી પણ દૂર નથી હોતું. એટલે મરચાના પાકમાં પણ આ વર્ષમાં જ્યારે વાતાવરણ આ પ્રકારનું છે ત્યારે આગળના દિવસોમાં સટ્ટાબાજીનો ખેલ ખેલાઈ શકે છે અને સટ્ટાબાજીના ખેલની ચપેટમાં આપણું મરચું આવે તો ભાવમાં ખૂબ મોટો વધારો પણ થઈ શકે, પણ એ વધારો કામચલાઉ હોય અને એ વધારો જે છે એ આખરે છેતરામણો સાબિત થતો હોય છે આપણા સમગ્ર ખેડૂત સમુદાય માટે, સિવાય કે એ સટ્ટાબાજીના ઉછાળા દરમિયાન જે ખેડૂતોને ભાવ મળી ગયો અને જેમનો પાક વેચાઈ ગયો એ સિવાયના તમામ ખેડૂતો માટે ત્યાર પછીની પરિસ્થિતિ જે છે એ બજાર ભાવને લઈને મૂંઝવણ ભરી ઊભી થઈ જતી હોય છે. તો સટ્ટાબાજીની રમતથી આપણું મરચું બચી જાય અને બજારના ધોરણે, બજારની જરૂરિયાતના ધોરણે બજારમાં ભાવો સુધરતા રહે એવી આપણે બજાર પાસેથી અપેક્ષા રાખીએ અને એ પ્રમાણેનું ચિત્ર જો બને તો આગળના સમયમાં સામાન્ય રૂપમાં હજી સુધારાની શક્યતાઓ બને છે. સાથે સાથે આપણા મીડિયમ ગાળાના માલ હોય કે હલકો માલ હોય એ પણ આખરે બજારની પાછળ થોડો થોડો અવશ્ય આગળ વધતો હોય છે. હવે વચ્ચેનો જે પીરિયડ આપણો ગયો એ પીરિયડ દરમિયાન આપણે કહ્યું તેમ બજાર સાથે જોડાયેલા જે કાંઈ પરિબળો હતા એ પરિબળો પૈકી સૌથી અસરકારક પરિબળ કયું સાબિત થયું? તો આપણે સૌ જાણીએ છીએ કે ઓક્ટોબર મહિનાના છેલ્લા દિવસો દરમિયાન અને નવેમ્બર મહિનાની શરૂઆતના દિવસો દરમિયાન જે અતિવૃષ્ટિ થઈ એ અતિવૃષ્ટિએ આપણું આખું કૃષિ ઉપજનું ચિત્ર ખરીફ ઋતુ માટે પણ અને રવિ ઋતુ માટે પણ બિલકુલ બદલી નાખ્યું છે. અને એ જે ચિત્ર બદલાયું છે એ ચિત્ર એટલે ખરીફ ઋતુમાં વવાયેલી આપણી દરેક ઉપજમાં મોટા પાયે નુકસાન, સાથે સાથે રવિ ઋતુના આપણા વાવેતરના સમયગાળા ઉપર બહુ મોટી અસર. પરિણામે એ સમયગાળામાં આપણા જે કાંઈ વાવેતરો ઉભેલા હતા એ વાવેતરો ઉપર થયેલી નકારાત્મક અસરથી આપણો મરચીનો પાક પણ બચ્યો નહીં અને મરચીના વાવેતરનો જે મુખ્ય વિસ્તાર એટલે આંધ્ર, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ આ બધા જ રાજ્યોમાં એ સમયમાં જે કાંઈ મોટા પાયે વરસાદ થયો એના કારણે મરચાની ઉપજ જે કાંઈ એ દિવસો દરમિયાન આવતી હોય એમાં બહુ મોટો ઘટાડો આવ્યો. સાથે સાથે જે વિસ્તારોમાંથી લીલું મરચું મોટા પાયે બજારમાં વેચાવા માટે આવતું હોય એ વિસ્તારો એટલે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ આ બધા જ વિસ્તારોમાં અતિવૃષ્ટિની એ સમયે પણ અસર હતી અને એના કારણે એમની મરચી જે લીલો પાક આપતી હોય એના ઉપર થયેલી અસરને લઈને બજારમાં લીલા મરચાના ભાવમાં ઝડપથી વધારો આવ્યો અને ખૂબ ઊંચાઈ સુધી લીલા મરચાના વેચાણ ભાવ પહોંચી ગયા બજારમાં. પરિણામે એ સમયગાળા દરમિયાન આપણા મોટા ભાગના વિસ્તારોમાંથી મરચી પકવતા ખેડૂતોએ મરચું સૂકવવા માટે મરચીની ઉપર ટકી રહેવા દેવાને બદલે સારા ભાવના કારણે મરચું સમયે ઉતારતા રહેવાનું શરૂ રહ્યું છે અને તેથી આ સમયથી હવે આગળના દિવસોમાં આપણે જોઈએ તો પણ લીલું મરચું મોટા પાયે ઉતર્યું અને મોટા પાયે ઉતર્યું હોવાના કારણે સૂકા લાલ મરચાની આવકો જે કાંઈ હોય એ આવકો બહુ વધી નથી ગઈ અત્યારના દિવસોમાં પણ અને આગળના દિવસોમાં પણ બહુ મોટા પાયે વધી જવાની સંભાવનાઓ નથી, કારણ કે વચ્ચેના સમગ્ર પીરિયડ દરમિયાન લીલું મરચું મોટા પાયે ઉતારી લેવામાં આવ્યું છે આપણા દરેક વિસ્તારોના ખેડૂતો તરફથી. અને તેથી આવનારો જે કાંઈ સમય હવે બાકી બચે છે આપણી પાસે મરચીના પાકનો, એ મરચીના પાક પાસેથી જે કાંઈ ઉત્પાદન આપણને મળવાનું છે એ ઉત્પાદન એકંદર બહુ મોટા પાયે વધી જવાની શક્યતાઓ ઓછી છે અને તેથી બજારમાં આપણા તરફથી સૂકા લાલ મરચાનો જથ્થો આ વર્ષમાં એકંદર નિયંત્રિત રહેશે એવું બજારનું ચિત્ર દેખાઈ રહ્યું છે. અને બજારના નિષ્ણાંતો જે ચર્ચા કરી રહ્યા છે એ ચર્ચા પણ એવી છે કે હવે આગળના સમયમાં સૂકા લાલ મરચાની આવકોમાં એવડો મોટો વધારો નહીં થાય કે બજારની જરૂરિયાત કરતા મોટો માલ બજારમાં આવી જાય. સામે જરૂરિયાત જે છે એ જરૂરિયાતના જથ્થામાં પણ આ વર્ષમાં હજી આગળના દિવસોમાં આપણે ત્યાંથી દુનિયાના જુદા જુદા દેશોમાં જે કાંઈ સૂકા લાલ મરચાની પાવડરના રૂપમાં હોય કે આખા મરચાના રૂપમાં નિકાસ થતી હોય એ નિકાસના વેપારો સારી રીતે જળવાઈ રહેવાની સંભાવનાઓ બજારને દેખાઈ રહી છે અને તેથી બજાર ખાસ કરીને સૂકા લાલ મરચાનું બજાર આ વર્ષે ખરીદીના ઉત્સાહ સાથે આગળના સમયમાં પણ ખરીદી કરતું રહેશે. બજારમાં ભાવો બની રહેશે અને એ જે ભાવો બની રહેવાની શક્યતાઓ અને સંભાવનાઓ છે એનો મહત્તમ લાભ લેવા માટે આપણે આપણા મરચીના ખેતરમાં સારામાં સારી ક્વોલિટી કેમ તૈયાર થાય એ દિશામાં અવશ્ય વિશેષ ધ્યાન આપીએ, જેથી કરીને
સારા બજારની સાથે સાથે આપણી સારી ક્વોલિટી બની હોય તો એનાથી પણ ઊંચો ભાવ આપણે આપણી ઉપજનો મેળવી શકીએ મિત્રો. અને આ જે એકાદ બે મુદ્દાઓ કાળજી રાખવા જેવા છે મુદ્દાઓ એટલે સૌથી પહેલું એ કે આપણી ક્વોલિટી નિરંતર આપણે સુધારતા રહીએ, સાથે સાથે બજાર તરફથી કોઈ પણ પ્રકારની વધારાની ચિંતા કર્યા વિના આપણી જરૂરિયાતના ધોરણે આપણે બજાર સુધી માલ પહોંચાડતા રહીએ. મરચાની અત્યારની વર્તમાન બજાર પરિસ્થિતિ સાથે સાથે આગળના સમયના સંકેતોની વિસ્તૃત ચર્ચા આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણી આજની આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે. અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે આજના દિવસે મરચાની ઉપજ ઉપર આટલું જ. જય કિસાન, જય ભારત.